નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। દાહોદમાં હિન્દુત્વને જાગૃત કરવાના હેતુથી તારીખ 22 ફેબ્રુઆરીના રોજ દાહોદના ગોધરા રોડ પર આવેલા શ્રી કાલિકા માતા મંદિર મેદાન પર વિરાટ હિન્દુ સંમેલન સમિતિ ગોધરા રોડ દ્વારા વિરાટ હિન્દુ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। जय श्री राम। संघ के 100 वर्ष पूरे होने पे जो विराट हिंदू सम्मेलन का आयोजन पूरे देश में हर बस्ती के अंदर जो किया गया, उसके भाग रूप में दाहोद नगर के नीलकंठ बस्ती में हमारा आयोजन किया गया विशाल हिंदू सम्मेलन का, जिसके अंदर लव जिहाद के मुद्दे पे हमने एक नाटक प्रस्तुत किया। जो दाहोद जिले के अंदर पहली बार ऐसा कोई आयोजन था जो हिंदुओं को जागृत करने के लिए आयोजन किया गया, जिसके अंदर लगभग 1800 से 2000 की संख्या में लोगों ने स्थल पे पहुंचकर ये आयोजन के साक्षी बने, जिसके लिए उनका बहुत बहुत धन्यवाद। पत्रकार बंधुओं का बहुत बहुत धन्यवाद देते हैं जो पूरे आयोजन के समय यहीं स्थल पर खड़े रहे और हमारा साथ सहकार दिया, उसके लिए सभी लोगों का बहुत बहुत धन्यवाद। आपका नाम? જેમાં બહુ વિશાળ સંખ્યામાં હિન્દુ ભાઈ અને બહેનોએ ભાગ લીધો હતો। આ વિશાળ હિન્દુ સભામાં દાહોદના સિદ્ધેશ્વરી માતાજી મંદિર હનુમાન ચાલીસા ગ્રુપ દ્વારા હનુમાન ચાલીસા પાઠ, હનુમાન અષ્ટકના પાઠ કરવામાં આવ્યા હતા। તેમજ સંસ્કાર સામાજિક ગ્રુપ દ્વારા લવ જેહાદ નાટક રજૂ કરવામાં આવ્યું હતું, જેના દ્વારા હિન્દુ બહેન બેટીઓમાં જાગૃતતા આવે। આ સભામાં મહામલ્લેશ્વર 1008 શ્રી મધુસૂદન દાસ મહારાજજીએ આશીર્વચન આપ્યા। મુખ્ય અતિથિ તરીકે બદ્રી પ્રસાદ દુબેજી, મુખ્ય વક્તા તરીકે દિનેશભાઈ ડોડિયા, મહિલા અગ્રણી શ્રીમતી રીનાબેન પંચાલ ઉપસ્થિત રહ્યા હતા। આ હિન્દુ વિશાળ મહાસંમેલન પૂર્ણ થયા બાદ ભોજન પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનને સફળ બનાવવા સમિતિના સભ્યોએ આવનાર ભાઈઓ બહેનોનો આભાર માન્યો હતો। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર કિશોર સિંહ સોલંકી, જિલ્લા દાહોદ।